ખરેખર એટલો કંટાળો આવી ગયો છે ને, એટલી મજૂરી કરું છું શિખર પૈસો જાય છે શું ખબર પડતી નહીં. અને આરો વગર મજૂરી જોજે આરામથી ઊંઘ્યો હ, પણ એના ભાઈના હમાસા લેતો નહીં. બોલો અમુ પેલા ભુવાજીને બોલાવવા પડે વળી 11 દાડા કર્યા હતા, પણ 11 દાડામાં 100 દાડા હરખું રહેશે ને વળી 100 દાડા તો ફરી જાય. અલ્યા ખરેખર મજૂરી કરવી પડે. એમને ઊંઘે ના આવે, એમને થોડું આવે. એટલે મજૂરી તો હું તારા જેટલી જ કરું છું. કટક્યો આલીને બેસી ગયા છે અને 1.5 કટક્યો તઈ લઈ લીધો છે ને પાછા કીધું મજૂરી નહીં કરતા તાણ શું કરીએ છીએ. અલ્યા હું છે કે દાડો ઉગ્યો ને વાળમાં પીવા જતો રહીશું અને કીધું કટકો આલ્યો છે મજૂરી કરવી પડે, એમને ના થાય. એટલે 100 મહિના છે અલ્યા મજૂરી 100 મહિના છે પીધા ખબર પડત ને. અલ્યા 100 મહિના છે, 100 મહિના મજૂરી કરવી પડે. દુખાઈને બે એમ નહીં કેતો તાણ આપણે બે ભેગા થઈને જોવરાઈએ. મારા દુખાયું છે, મારે જોવરાવાનું, એકલાને જોવરાવાનું. અલ્યા જોવરાય શું કરવાનું? જોવરાવું જ. તું તૈયાર થઈ જજે, ભૂવાને બોલાવવાનું સાચે. હાર વાડો હું આવું છે. તું તાણ હું પૈસા તો નહીં લેવા તારા પાસે, પણ તું ખાલી આવજે. મને એમ લાગે કે મારો ભાઈ બેઠો છે લે. એટલે હું છે કે જોવરાવ હોય તો જોવરાવજો, પણ એ બધું મૂકવાય નહીં કરું. અને જે ભોજ કહેવાય ને તમારે જાતે જ કરવું પડે. મારે તો અમે સારું જ છે ખબર છે, કાળી ધરતી તો કાળો નાખશું. એટલે યારું આવતું હે મોત ભાગ આલવો પડે પાછો. હું એનો ભાગ આલું, તું તારે જોવરાવ છે, તારે બધું તારે કરવાનું જાતે. લે અરે અત્યારે ભૂ આવે ને તાને અમને ખબર પડે. જે મંગાવે એ મારે કરવું જ પડે કે મારા દુઃખ છે એટલે તાનામાં. એટલે શું છે કે દુઃખ તમારે છે, કોઈ મારા નહીં. મજૂરી કરવી નહીં ને. મજૂરી તો કરું છું લે, પણ દુઃખ જાય તો મજૂરી વધારે કરું કે હું કરું કે મજૂરી કરું છું એટલું તો દુઃખમાં જતું રહેશે. કરવાનું હું મારે. સારું હેડો જોવરાઈ લઈએ છીએ હવે. અત્યારે પેલા બોલાવું છું, ચતુરજી આવું છે ભૂવો, એટલે તઈ આવજો. સારું હું આવી જઈશ. હા પોણી હળું થઈ રહ્યું છે ઘેર ના પોણી રાતીએ લેવા જવું પડે. ઘેર થઈ રહ્યું છે મારા કુંડીમાં નહીં આવતું પોણી, એક લોલ પોણી લઈ જવું પડે છે, કારણ કે સવારે મોડું બોડું ધોવા માટે અને આ ગરમ પાણી મેલીને નાવાનું એ લઈ જવું પણ એક ડોલ હાલ લઈ જાઉં. આવું કરું ભાઈ. એટલે કરશનજી પાણી થઈ રહ્યું છે મારા ઘેર. રાતની ચોરી કરવાની અમારી કુંડીમાં. આ ચોરી નહીં કરતો, પાણીની ચોરી વેઠી હા. પણ તું રાત તો પૂછ્યા વગર છે એમ લઈ દઈશ એમ કહું છું. અલ્યા કરશનજી લોકો પાણીની પરબો બંધાવે છે ને તે ડોલ પાણી લીધું એમાં ચોરી કઈ નાખી અમે. તો પૈસા વાળા બંધા, અમે થોડા પૈસા વાળા છીએ. એટલા આ કોઈ ઓછું પાણી નહીં, આટલું ભગવાનને આલ્યું છે ને ગામમાં થોડું પાણી આલવાનું થોડું. પણ પૂછવું તો પડે કે પાણી લઉં સાથે ઘેર ના હોય તો આવું કરવાનું. મારે કુંડી છે મોટી, હું તો કોઈને પૂછવાય નહીં. તઈ તાર જેમ લઈ જવું એમ લઈ જાવ પાણી. લોકોને મોદી એમ કીધું છે જોબ જેમ પાણી લઈ જવું એમ લઈ જાવ, તમારે કુંડી છે પાણી નહીં લેવા દેતા. પણ મારે તો 15 દાડે પાણી આવે છે એટલે કે ઉપર પૂછી લઈ જાઉં. અલ્યા કરશનજી એક ડોલ પાણી ઓહો આવો અર્જનજી. તમાર ઘેર જઈને આવ્યો અને જીગા તાર ઘેર કુશમ કોઈ નહીં લે અર્જનજી એવું નહીં, આ એક ડોલ પાણી લેવા આવ્યો ને એમાં તો મારા અંગાથી કીધું પાણી છે એમ લીધું. ઓહો હું કીધું મારે એકલા ના દુઃખ છે. બોલો દુઃખ તો હોય છે, પણ પૂછ્યા આગળ લઈ જઈશ, બીજું દુઃખ કોઈ વાતનું નહીં અર્જનજી. એટલા કરશનજી પોણે જ લીધું છે ને નહીં બીજું કોઈ લઈ લીધું. અલ્યા હું આખી કુંડી ઉપાડીને ઘેર લઈ જતો એવી વાત છે યાર. લોકો તો હતર હટલાહાણા પરબ પોતાય છે, નારા એક ડોલ પોણી નહીં હાલી એકતા. બોલો એ પણ પૈસા વાળા, આપણે પૈસા વાળા નહીં યાર. આજે તો ડોલ પાણી લઈ જાય, કાલ કુંડી ખોડી નાખવાનું ઠેકાણું યાર. એ બધી વાત જવા દો. તઈ આપડા અહીં આવો, ભૂવો આવો છે આપડા અહીં. એટલા પાણીનું જોરાવું પોણીનું નહીં જોવરાવું, જીગા દુઃખ જતું નહીં. મારા ઘેર લે એમ કે હકે દાણે મૂકી દો, અમારે કોઈનું દુઃખ નહીં પાછું. પેલો જો કે માર ભાઈ ઓમ મજૂરી કરતો નહીં તોય જો આમ સેવો છે. ચાલે જા તાણે વાત સાચી છે. જોવરાવું પડે હે, દુઃખ ઘણું આવી ગયું છે. તું પણ એક કામ કરો, તા કાકા ને તા કાકો છો, તા કાકો એ ઘેર નતા લે. એ શોખ ગામમાં હવે એ તો આવી જશે ઘેર. તું તા કાકા ને લઈને આવજે, હું આમ પાછો કહેવા નહીં આવતો પાછો. હા તો એક કામ કરો, હું ડોલ ઘેર પાણી મેકતા આવું અને મારા કાકો ઘેર આવી જાય લઈને આવું. હા તું તા કાકા ને લઈને આય કરશનજી. તો હાલ ને હાલ મારા ઘેર હેડો એટલે હું આવું છું. ભૂ આવી જા. ભૂ બલવાન મારા પેલો આવી ગયો. પછી આઈને બેહી રહેવાનું ના થાય મારે. બેહી નહીં રહેવાનું લે, જોવાનું છે ને મારે વાળવાનું છે બધું. વળવાનું છે કે એ સામાન તો તૈયાર છે બધો. સામાન તો કેતા લાવું કે બધા જીરાચી બધા ડખા ના કરો હો. નહીં ડખા કરવાના તો હેડજો સોના મોના લેવડો.
ડખા કરે છે પોણી હતા રાય ડખા કરે છે ને મારું નામ લઈ લ્યો ના આવે તો તય જોવરાઈ લેજો છે કે પેલું પોણી ભરી જાય છે ને પોણી ઓછ થઈ જાય પોસ દોણા તય ન ખાવજો પોણી કોઈ ભરી ના જાય એમ શંભુજી હા ભાઈ બેઠો તો આ ગાયનો કોયલા વયલા આગા કરી આવો બે ના ના ખરું કરીને ભજનોનું તમે લીધું છે સારું કર્યું છે પણ પોપટલાલ આ નરકો છે ફોડી નાખ્યું છે મરઘો તો ભાઈ આ તો પારકા ગામમાં જોન તો આ લે છે એટલે બધું એવું થાય એ વાત આ સાચી લેવા જઈએ તો અંદર પાછો આવે આ તો પણ ડબલા જેવું ખખડા છે ને તમારે તો અલગ અલગ માણસો બધા લઈ જશે કે કનું કહેવાનું કેજો એ શેમાં મૂડ વગર ના આયા છો આ થોડી માથાકૂટ થઈ ગઈ યાર રસ્તામાં આવતો રસ્તામાં આવતા માથાકૂટ થઈ મૂર્ખો છે શિયા ગામનો હતો ને તમે જુઓ ને આમાં હું તો મારે તો ઉજાગરો હતો ભજનમાં જેલો હતો કે ઉજાગરો ખબર મને તો દેખાત નતું હા. પણ એને મૂર્ખા તો જોઈને હેડવું પડે કે એ વાત સાચી છે તમારે તો અવસ્થા થઈ ના દેખાય પણ હા અને આટલી ઉંમર છે મારી ને તો પાછો મને કે હવે પહોળો ફાટી જા મને એવી વાત કરે પોપટલાલ એ તો કોક હા ભાઈ છોકર બુદ્ધિમાં બોલી ગયો હા બુદ્ધિ લોબી નહીં હોય તમારા જેટલી પણ અમે ગુનો એનો હોય તો પછી એનો ગુનો કબૂલ કરવો પડે ના કરવો પડે એમ કહેજો પણ આમાં તમારા અવસ્થા થઈ બરોબર અવસ્થા હોય તો આપણે થોડું સહન શક્તિ કરવું પડે એ મોટિયાર રહ્યા પણ હું છે ને આટલી ઉંમર છે ને મારી તો હાથ દાડો છું હું કદી ખોટું કોઈનું ખમતો જ નહીં ખોટું બેઠી જ નહીં એ તો પહેલા જમાનાની વાતો જતી રહી પોપટલાલ હવે અવસ્થા થઈ હવે તો ભગવાનના ઘેર હવે જવાનો ટાઈમ થઈ ગયો તમારે એ વાત રોમ રોમ કરવાનું હોય હવે એ વાત સાચી તમારે કેવી તાને હવે પહેલા જેવી શક્તિ તમે ખોળવા જો છોથી મળે તમને એક કુણી અડાળે તોય તમે તો ભય પડો એમ તો ભય પડી જાય પણ બરો આધો છે તો પોપટ તો પાછા પડે એવા નહીં પાછા ના ના પોપટલાલ તોય હાસવાનું શું છે કતારોના છોકરા આપણું કીધું કરે ના અને એવાનો મેળ આવે ના એ વાત સાચી તાને પણ એ મૂર્ખાને એટલું તો જોવું પડે કે આ માણસની ભૂલ નહીં અને આપણે અમે દાદાગીરી અને કરી ભાઈ ભૂલ થઈ જાય કોઈ અજાણ્યો માણસ હોય તો ભૂલ થઈ જાય બિચારાને પણ આપણે બધું જતું કરવું પડે આવો ઓ આવો જલ્દી આવો આવો રોમ રોમ ભાઈઓ તમારે ઘેર શાન નો જઈને આવ્યો બોલો બેહો બેહો અને સેમ જાતા બેહો, ખાટલા બેહો. આવો બેહો બે હું નહીં બેહો બેહો વેળ ઉપલેલી છે હાલ તો હેડ જો મારા ઈ હેડો હું છે ભાઈ તમારા ઘેર બુઓજી આવું છું બુઓજી આવું છું તમારા ઘેર બહુ છે શંભુજી આવશે છે જોવરાવન છે પોપટલાલ થોડું એક વળી બધું સારું હેડતું નહીં મારા ઈ વળી તે જોવરાવ શું કરવા જોવરાવ છે નહીં જોવરાવ રહેવા દેજો તમે એક તો અલે કોક રપજા હતા નું જોવરાવતા હે કે એમને થોડું જોવરાવતા હે અલે તે- મને કોઈ શોખ નહીં થતો જોવરાવાનો અરે ભુવન તો રહેવા દે ભુવન પૈસા અમને લઈ જાઓ ભિખારી કઈ નાખશે એમ. પૈસા નહીં હાલવાના પૈસા ખાવા વાળો ભૂવો નહીં આપણા પાસે તમને ભુવા છે ને એક વાત કહું અમને હું ક્યાં ખબર તો આવશે કે એ પેલા હું ક્યાં હું તો પૈસા લેતો નહીં અને ક્યાં અમારા હંગાતે આ છે નહીં અને પૈસા આનો ગાડી ભાડવાનો વાત હાચી છે પણ તોય તો રાબવું પડે હે અરે તમારું સારું થતું હોય તમે આવીએ સારું કરવાનું છે સારું થાય છે આપડે તો સારું થાય એ જ જોવે છે સારું થાય એટલે તમને બોલાવા આવ્યો છું આ એ હડો હળો આવીએ અમે તો એ આવજો હું તમારી બોલાવા આવ્યો તો પણ જીગાન કીધું છે હા હા ઓકે સારું તો એ બે જણા આવો તાનો હાર તો ભુવોજી આવો એટલે અમે આવીએ બરોબર ભૂજી તો આઈ જ જા હમ શાન ને બોલાવાને હા તો તમારે પાછળ પાછળ અમે આવીએ તમે હેડો બરોબર હાર તો આવો હેડો હડો હો પોપટલાલ અર્જનજી બાપડો દુઃખમાં શાપ દટાઈ ગયો છે મૂર્ખો મને લાગે છે અને ભાઈનો ટેકો નહીં એને એકો નહીં વાત સાચી પણ આ ભાઈનું કરીને દેહી ગયો છે અર્જનજી બાપડો દુઃખમાં શાપ દટાઈ ગયો છે અને ભુવે ફરે છે પણ એનો કોઈ આરો નહીં આ શું કરે? માણસ ને ભુએ એક તો વાત કહું ભુએ આ માણસ પૂરો કહી નાખ્યો ભુવે પૂરો કરી નાખ્યો છે. પણ હેડો જાય એ ભુવો કોણ છે ને ના હોય તો એનો કોઈ ડાળો પડતો હોય તો આપણે કને રહીને કરાઈએ બીજું તો શું કરીએ એ વાત સાચી દુઃખમાં તો ભાગ ના કરીએ કે પણ કને રહીને આટલો ડાળો કરાઈએ એવો. આપણે બધા ભુવન તો એવી તો કોઈ વાત કરતા નહીં હેડો તાને આપણે રાગી તમે મારા પાછળ પાછળ આવો શું છે અવસ્થા થઈ ભય ના પડો ઓહો અને રાગી આવો હેડો આપણે જઈએ અર્જનજી. આ ભુવાજીએ 11 સાડા 11 વગાડી દીધા પણ હજી આયા નહીં
શાણા આવશે શિખર ઘણું મોડું કરી દીધું છે હમણાં મારા ઘરવાળા આવતા જ હે. દબે ભુવોજી આયા ઓ કરશનજી આવો બે આયા પણ ભુવોજી આયા પછી ભુવાજીની જ વાટ જોઈ રહ્યો છું હું. ભુવાજી સાંજના નીકળી જશે 5 વાગ્યાના નીકળી જશે પણ શિખર કેટલા રહ્યા. તમે જબરી ઉતાવળ કરીને બોલાયા છે ને યાર આવું ના આઈ ગયા હે આવી ગયા ફાયદા ઈ શોક સ્ટેશન હેડતા હેડતા આવતા અહીં અને જોયું જ છે મારું ઘર. ઓહો બેહો બેહો મુખિયા લાગે વન કર સંજી આવ હા સંજી રોમ રોમ બેહો બે બે તું ઘર સર બેહો, બેહો. બેહો બેહો કરશનજી બેહો. અમે તો બેહે પણ પેલા ભુવાજી લાવા ક્યાં અમારે પોણી વાળવાનું મોડું થાય પછી યાર બીજું કોઈ ભુવોજી નહીં આયા હજી ભુવાજી સાંજના નીકળ્યા છે પણ હજી આયા ના. હું બધાને બોલાઈને આવ્યો પણ હજી ભુવાજી નહીં આયા. બસ આ રીતે મોડું થાય બીજું કોઈ નહીં મોડું થઈ જાય બીજું કોઈ નહીં મોડું તો નહીં થાય મોડું થાય તો જોવું જ પડે કે આવો બધા આવો. જાડેજા મજામાં રોમ રોમ રામ. તમે યાર બધા છો નાઈ જતા અમે તો ખરેખર એ બસ હું તો તાર ભાઈ ના ઘેર જઈને બેઠો પછી સાબા મેલ્યો તો પીધો એ રોમ રોમ બુવાજી રોમ 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 સાંજના દે ચાંદ નો આવી ગયો હું તો તારો હું તાણે એટલા અંટવાનો કે મૂકી દારા ભુવાજી આયા શમના 5 વાગ્યાના બસમાં બેહારા છે પણ હજી શમના આયા એમ. અરે અર્જનજી આ ભુવોજી જો હતા શમ ભુવાજી સો હેલ્યા આ રે ભુવોજી છે કોણ છે તાણે નહીં દેખાતું અરે તને? આ તો ભુવોજી નહીં આ તો અલે આ કોણ છે તાણે? આ તો અર્જનજી આ મોડ ઓય રહેવાનો છે એમ કે જો ખાલી કુટુંબી ભાઈ છે કે લે? આ તમારો ભાઈ વે તો તમારો કોઈ દાડો હરખાઈ નહીં આવે હું ચોખવટ બંધ કરી દઉં છું આ ભુવોજી ને તો આપણે વળી નહીં બેસતા આપણે જતા રહીએ આપણે ઘેર આપણે દોણા નહીં નાખવાના કારણ કે આ માણસનો પાવર વાળો માણસ છે ઘણો નિયમ ના આવે આપણે એ પોપટલાલ તો એ બે શાન ના ઓળખો છો લે એકબીજાને? અર્જનજી હું તો અનેક વાતો કહું છું, ખબર છે આ રે ભુવોજી ને તો આપણે દોડા દૂર આ નહીં વાત ચોખ્ખી કરી અલે પણ શું છે હું એ તો કયો મને. અરે એ બધું કહેવા જેવું નહીં હાલ મૂક્યો ને મારે લોસા પડે એવું છે નહીં કેવું મારે શંભુજી મારે શું કરવાનું બોલો? હું એવું કહું છું તમારે દોડા ના આવે ને તો અર્ગે તો મારા એટલે જ પણ આ બહુ હોય ને તો આપણે મિલને આપણે આપણા ઘેર જતા રહીએ એટલે દોણા હાલવા ભુવાન નહીં બોલાવ્યો દોણા જોવા બોલાવ્યો પોપટલાલ. યાર આ મોણે બરાબર નહીં તો એ ખબર નહીં હજી પણ શું છે હું એ તો કયો મને તમારે હોભળવું જ છે કે હું છું છે બોલો બોલું બોલો. હોભળો તાર એક તો દેખાતું નહીં આમ મગજ છે કે નહીં એ ડોહા સીધું હેડ વંડરાજ ને કે ઢોચેલો પડ્યો હોય લે મૂર્ખા એ મૂર્ખા તારો મગજ જેવું લાગતું નહીં મને એવું લાગે ઈસકાઈ પડે છે એટલે તું ઓળખતો નહીં લે મને હજી એમને ઉજાગરો તો અમારે છે તમારે ઉજાગરો હે મને ખબર છે પણ આમ થોડું ભોન રાખવી પડે રાત દાડાની અરે મહેમાન તે જતા ને સીધી રીતના જતા ને કે મગજ ખરાબ છે આપણું એ પાછું એટલે હું કરી લ્યો તમે હું કરી લ્યો એમ કેજો ખાલી એટલે મારે તો મને કઈ માથાકૂટ કરવી નહીં ને કે હું એ માથા ભારી માણસ છું હું ભગત માણસ છું હું તમારા હાથમાં નરગો જોઈને મને દયા આવે છે લે કે તમે ભગત છો એટલે ન કે ખરેખર એકી કુણી પોળો ફાડી નાખો ને ડોસેલા પડ્યા એટલે ડોહા હો એ મૂર્ખા તું ડોસેલા પણ કની વાત કરીશ કે મૂર્ખા મૂર્ખા જ નહીં કર કે ડોહા ના કે મગજ જતું રે પાછું મારું એ ભાઈ ને ખળવાણ કરો આ ઓછી ને ખળવાણ કરો એ કહું જ પડશે જેમ કે મારે સમય થઈ ગયો છે 11 વાગી ગયા છે બરોબર એટલા હું તને જતો કરું છું બાકી કોક દાડો ભેળો છે ને તો યાદ કરી લે તું એમ અરે આના આ મૂર્ખાઈ કે ખબર નહીં પડી સોચી હેડે આવશે એ તો જોઈને હેડતા ને પાછા મને એમ કીધા એ જોઈને હેડો ના હું સમજતા હજી મને લાગે ચમત્કાર અડેલા લાગતા ને શીખર ગમ નથી ખબર લે પોપટલાલ એ તો ઈસ્ટાઈ ગયા પણ તમે તો સમજુ છો તમારથી તો આવું રીહો લઈને ના બેહી રવાય એ વાત સાચી તાને એ તો આપણા મહેમાન કહેવાય મહેમાન થી આવી પેલી ના રખાય ના રખાય રહી પણ આમ થઈ ગયું છે થઈ ગયું તમે અને બીજું મહેમાન કોઈ નહીં તમારે પારકા ગામમાં આવી અને આવી અવસ્થા વાળાને ઈસકાઈને તમારે દાદાગીરી ના કરાય વાત હાચી તો શંભુજી નામ તમારું શંભુજી મારું નામ હું છે શંભુજી મારે બોલવા એવું જોવે છે પણ હું છે આ માણસ એવી રીતના ઈસકોનો એટલે મને થોડી રી ચડી થઈ બરોબર એટલે એ બદલ હું અન માફી માંગુ છું બરોબર અવસ્થા થઈ હવે કોઈને જાય ને કોઈ ના આવે પણ આપણે સમજુ માણસો તમે પોસ માણસો બેહવા વાળા છે આપ સોગલું મેલ્યું છે તમારે સમજવું પડે એ વાત હાચી છે તાને ઓ અને કે થોડો માપમાં બોલો ભૂલ તો ઈવન એચી ને મારી એચી કારણ હું જોયા વગર હેઠતો તો ના રે નરગો પકડીને એક નરગો અઠ હતું જે દેખાવું ના. આ યુવાની જવાનીમાં ચાર આછી ઉલાળી મેલ્યા હતા એ હાલે એની શક્તિ કે એમ કરીને આર્ય બાથો ભરે છે મનખણ પણ ખબર ના હોય કે કોક એક કુણી પહોળો ફાળી નાખે
એ તો દેખાય છે મને. બોલો આમાં આપણે કરવાનું છે હું કયો આપણે અર્જનજીનું એમ જોઈ લીધું એમ. ઈઓનો કોક હારો નિકાલ કરો, દુઃખમાં ડટાઈ ગયા છે અર્જનજી. જો શંભુજી હવે છે ને પાટો બેહવાની કોઈ જરૂર છે ને બરોબર હું ઉભો ઉભો બધું જોઈ લીધું છે એમ. પાટા તો બેહવું જ પડે એમને ના ખબર ઈઓ તો પડે બેહવું પડે. શંભુજી આ માણસ બોલો દારૂ પીવે છે એટલા એને ઘેર હારું નહીં, દારૂ છોડી ગયા અને તો બોલો હું કહું છું કે આ નળીને ઉતારીને પત્રો ના ચડાવ તો મારી ગભીનું બોલેલું ખોટું યાર. દારૂ તો પીવે છે મને. પીવે છે કે નહીં પીતો હાચું કે દારૂ તો ખોટું? પીવે છે. હા સાચી વાત છે. 24 કલાક તો દારૂ વગર નહીં રહેતો મને. બસ તને આ અર્જનજીના ઘેર કોઈ દુઃખ છે ના, ખાલી આ દારૂનું દુઃખ. પણ બધા બુઆઈમાં જ કીધું કે દારૂ છોડી ગયો દારૂ છોડી ગયો. દારૂ છૂટતો નહીં એનું શું કરવાનું? તો છોડવો પડે, આખી જિંદગી તો પી ના કરાય તાણે. એટલે તમે આખી જિંદગી દારૂ જ પીધો તો કોઈ કર્યું નહીં. એમ નહીં લે તમે દારૂ છોડો તમારા ઘેર સારું થાય તો એ તમને સારું લાગે કે ના લાગે કયો? લાગે છે કે પણ આ છોડવા માણસ સુધારવા માંગતો જ નહીં, શું કરી? કશો વાંધો નહીં, નળીઓ ઉતારીને સાપરું કરી નાખો. એવું થાય પછી. જો હા, ભુવાજી હજી શું બધા- કહે છે? કે તમે દારૂ બંધ કરો તો 100 મહિનામાં તમારે લીલા લેર થાય ને કે કોઈ વાતે લીલા લેર નહીં થાય. લેવડો દારૂ હું તો એકલું બંધ કરી તને. દઈએ આપણે પણ આવઘર થઈ જવું જો મારા ભાઈના જેવું. દારૂ બંધ કરીને સોટીને ધંધો કરો. તમારા ભાઈને પતરા વાળું છે ને અલે તમારું ધાબા વાળું થઈ જાય લે. બસ એટલું જ જોવે છે તાન આપડે. બસ તને દારૂ અને બંધ કરી મજૂરી દો. કરો કેળ બધી. દારૂ બંધ કરી દેજો અર્જન્ટથી, ન કે આ નળીઓ છે ને એ વિશે મારો પડે એવો પાછા. જે દાડો નળીએ વેચવાનો હોય એ દાડો કહેજો કેમ કે મારા ઢોરો માટે સાપરું એ કરવાનું છે બરોબર. હું નીકળવાનું કરું. અને બુવાજી એવું છે કે સવારમાં વહેલા દારૂ પી જવાનું અને મારા ભાઈને સારું નહીં વાદા કોઈ નહીં. હા એમ કહો કે હું તમે દારૂ પીવા જાવ હું. ના ના હું નહીં પીતો. આ તો જાડેજા જ ભગત માણસ છે. અને હું એવું છે કે કાળી ધરતીનો કાળો નાગ છું અને જેસલ જાડેજા. ઓહો ખરેખર હું તો કીધું જગતમાં એક જ જાળેજા હતો પણ ના લે કળિયુગમાં બીજો એસલ જ જાળેજા અને એસલ જેસલ જાળેજા કાળી ધરતીનો કાળો નાગ. વાળ મારો પણ ગોમમાં ના રહે. હા બરોબર. તો અલ્યા વાળમાં ના રે ઘરમાં જ રહે રોયારો જેસલ જાડેજા છે કાળી ધરતીનો કાળો નાગ. અર્જનજી લ્યો હું જોઈ લીધું બરોબર. તમારે કોઈ દેવગતિનું દુઃખ નહીં પણ આ કીધું એટલું તમે પાળજો. તમારા બધા હારા દાળ આવી જાવ હું નીકળવાનું કરું બરોબર. મારા મોડું થાય છે. જવું જ તો વાર. હો 10 મિનિટનો રસ્તો છે. હું તો હાલ પહોંચ્યો. કૂતરો જોઈને જજો. હા આવતા જોયો તો હું કૂતરો બેઠો તો જઈને જોતો હતો એમ. હાર તમે નીકળો. હાર જય માતાજી બુવાજી. શાર હતો કૂતરો. હા સારા. અર્જનજી બોલો. ભુવોજી હાસા હતા ખોટા હતા એનાથી આપણે કોઈ ફરક નહીં પડતો પણ ભુવોજી જે કીધું એ હાવ હાસું કીધું છે વાત હાચી. બરોબર. અને તમે દારૂ બંધ કરો તો જ તમારે એ વાતની લીલા લેર થાય અને તમારે કોઈ વાતની લીલા લેર નહીં થાય. ચાલ છે દારૂ બંધ કરી દઈએ બીજું તો હું તો જ તમારે 100 મહિનો વેળાવળ છે. એટલું જ જોવા શકતા ને આપડે. લડો તાને હવના ઘેર જાય. લેડો. હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા